અમદાવાદ પાસેના ખેડા જિલ્લામાં વચ્ચે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શરદ ઋતુઓમાં આયુર્વેદિક દવાના નામે અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી દવાઓની અંદર કેટલાક શખ્સો કાયદાનો ગેરલાભ લઈ તેની અંદર આલ્કોહોલ અને મિથેલિન જેવા ઝેરી તત્વોનો ઉમેરો કરી વેચાણ કરતા હોય છે। જોકે કાયદાની જોગવાઈ મુજબ આ દવાની કોઈ પરમિશન પ્રક્રિયા હોતી નથી। એટલું જ નહીં, આ ઘટનામાં માણસનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જે ગંભીર બાબત છે અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરી આકરા પગલાં ભરશે તેવી સ્પષ્ટતા કરી હતી। રાજ્ય સરકાર, રાજ્યનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળે, શુદ્ધ ખોરાક મળે એના માટે સતત કટિબદ્ધ છે, કાર્યશીલ છે। આજે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં લગભગ 915થી પણ વધારે આયુર્વેદિક દવાના ઉત્પાદકો આવેલા છે। આ ઉત્પાદકો આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરીને રાજ્યમાં અને દેશમાં અને દુનિયામાં નિકાસ કરતા હોય છે અને એની ગુણવત્તા પણ સારી હોય છે। આજે જે બિલોદરા ગામે નિર્યાત ખાતે જે ઘટના ઘટી કે જે આસો વરિષ્ઠ નામનું આયુર્વેદિક પીણું પીવાથી મૃત્યુ થયું એવું કહેવાય છે, તે બાબતે અમારી જે નિડર ઓફિસથી એક પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો, તેમાં જાણવા મળ્યું છે કે જે આ બિલોદરા નિર્યાત પાસેનું જે ગામ છે ત્યાં આ એક મેઘાસવ નામનું, એટલે કે એના ઉપર લખ્યું હતું આસવ અરિષ્ટ। આસો વરિષ્ઠ કેટેગરી એક આયુર્વેદિક દવામાં એક કેટેગરી છે। એની અંદર સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ વધુ 12% હોય છે। આસો વરિષ્ઠ જે છે અત્યારે આ શરદ ઋતુમાં, ખાસ કરીને દિવાળીના સમયમાં જે શ્વાસોશ્વાસના રોગો હોય તેમાં એ લોકોને દર્દીઓ માટે ખૂબ ઉપયોગી એક અસરકારક દવા છે। પરંતુ ગુજરાત આજે એક ડ્રાય સ્ટેટ છે, તો ગુજરાતની અંદર આ એક આયુર્વેદિક દવાના નામે, આયુર્વેદિક પીણાના નામે અન્ય રાજ્યમાંથી આવી દવાઓ કે આયુર્વેદિકના નામે આવે છે। કારણ કે એક કારણ એ છે કે આયુર્વેદિક દવા બનાવવા માટે ડ્રગ એક્ટની અંદર લાયસન્સ લેવાની જોગવાઈ છે, પણ એના વેચાણ માટે એક મુક્તિ આપેલી છે। તો આના વેચાણ માટે ડ્રગ એક્ટ નીચે કોઈ લાયસન્સ લેવાની જરૂર હોતી નથી। તો આનો એક કાયદાનો ગેરલાભ લઈને અમુક આ જે અસામાજિક તત્વો છે, તો આ એક જે સેલ્ફ આલ્કોહોલ જે 12% હોવો જોઈએ એના બદલે એમાં આલ્કોહોલ નાખીને અને ઘણી વખત મિથેનોલ નાખીને જે આ જે ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, તેમાં મિથેનોલ સિવાયનું પણ કેમિકલ છે। આજે મિથેનોલ હોય 12%, તો માણસ દર્દી એ પીવે તો એની બ્લાઇન્ડનેસ, આંખો જાય પણ એનો જીવ ના જાય। આમાં જીવ ગયો છે તો ખરેખર ગંભીર બાબત છે। આમાં મિથેનોલ સિવાય પણ બીજું અન્ય કોઈ ઝેરી કેમિકલ ભેળેલું હોવાની એકદમ પ્રબળ શક્યતાઓ છે। આ એક ઘનિષ્ઠ તપાસનો વિષય છે અને આવી ઘટનાઓ ન ઘટે એના માટે રાજ્યનું આરોગ્ય વિભાગ અને હોમ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે। પાસ્ટમાં પણ આવા કિસ્સાઓ ધ્યાને આવેલા હતા। આપણે હોમ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રક લોડમાં આવા સિરપ જે અન્ય રાજ્યમાંથી, ખાસ કરીને રાજસ્થાન હોય કે આપણું દમણ હોય કે જ્યાંથી આ દવાઓ આ સુરક્ષામાં દવાઓ બનીને ગુજરાતમાં આવતી ઘણી બધી જપ્ત કરવામાં આવેલી છે। અમારા ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ અંદર પણ આવા લોકો જ્યારે લાયસન્સ લેવા આવે છે ત્યારે એકદમ તપાસ કરવામાં આવે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, તો આસો વરિષ્ઠનો મિસયુઝ થતો પાસ્ટમાં ધ્યાન આવેલો છે। તો લગભગ 5 જેટલા ગુજરાતમાં ઉત્પાદકો હતા જેના પાસે આ બનાવવાની પરમિશન હતી, પણ એ લોકોની આ જે આસો વરિષ્ઠ પાનના ગલ્લે વેચાતું અમારા ધ્યાને આવ્યું હતું, તો એ લગભગ 5 ઉત્પાદકો જે બનાસકાંઠામાં આવેલા છે, ડીસામાં છે કે કચ્છમાં હતા અને વડોદરા અને અમદાવાદમાં હતા, તો એ 5ના પરવાના રદ કરવામાં આવેલા છે અને આ લગભગ 2-3 વર્ષ પહેલાં કામગીરી પૂરી કરવામાં આવી છે। અને આ જ્યારે ગુજરાતમાં પરમિશન કે પરવાના નથી આપતા, ત્યારે આવા અમુક લોકો બહારના રાજ્યોમાંથી ખોટા નામથી, ખોટી કંપનીના નામથી આવું એક કેફી પીણું એક આયુર્વેદિક દવાના નામે લાવીને વેચે છે। એ ખૂબ જ ગંભીર બાબત છે, રાજ્યના નાગરિકો માટે પણ એક ખતરાની બાબત છે। અને આજે જે આપણે વાત કરી કે આજે મેઘાસવ જે પીવાથી જે મૃત્યુ થયા, તો મેઘાસવ જે દુકાનમાંથી મળ્યું હતું બિલોદરામાં કિરાણા સ્ટોરમાં, તેનો સપ્લાયર એક યોગેશ સિંધી કરીને હતો। તો યોગેશ સિંધીએ અમારે ત્યાં આ આસો વરિષ્ઠ બનાવવા માટે નડિયાદમાં યોગી આયુર્વેદિક ફાર્મસી નામે 2 વર્ષ પહેલાં લાયસન્સ માગેલું હતું। એમાંની આ આસો વરિષ્ઠની પરવાનગી માગી, અમારા ડિપાર્ટમેન્ટના જે અમારા જોઈન્ટ કમિશનર છે એની સ્ક્રુટિની કરી, તો એ અમે કારણ કે એનો મિસયુઝ થવાની પ્રબળ શક્યતા હોવાથી એને અમે રદ કરેલી હતી અને લાયસન્સ આપેલું નથી। આમ યોગેશ સિંધી જે આમાં સપ્લાયર છે, એણે આ દવા બનાવવા માટે પણ કોશિશ કરી હતી, પણ રાજ્યમાં એને લાયસન્સ આપવામાં આવેલું નહોતું। તો આ માણસ આમાં અને એનો પુત્ર સંડોવાયેલો પોલીસ પણ જણાવી રહી છે। તો એક આગળ એક તપાસનો વિષય છે। હોમિયોપેથિક દવા હોય તો એના વેચાણ માટે, સંગ્રહ માટે લાયસન્સની જરૂર પડતી હોય તો એના માટે અમારા પાસેની નોંધણી ફરજિયાત હોય છે, એટલે પ્રી કન્ડિશન છે। પણ જ્યારે આયુર્વેદિક દવા જે હોય એના ફક્ત ને ફક્ત ઉત્પાદન માટે જ લાયસન્સની જરૂર છે।
મેં અગાઉ કીધું પણ ગુજરાતમાં આજે લગભગ 900થી પણ વધારે આયુર્વેદિક દવાના ઉત્પાદકો છે. એ લોકો લો બાઇડેડ છે, એક કાયદાની નીચે ગુણવત્તાની દવાઓ બનાવે છે, રાજ્યના નાગરિકોને વેચાણ કરે છે, દેશમાં આપે છે અને નિકાસ પણ કરે છે અને ગુજરાતનું એક સારું નામ પણ છે. પણ મેં કીધું એમ ગુજરાતમાં આવા 5 માણસો પાસ્ટમાં અમારી પાસે આવેલા લેવા માટે, કારણ આનું મિસયુઝ થાય છે અમારે ધ્યાન આવતા અમે એ લોકોના આજે 800 વર્ષ કેટેગરી દવા બનાવતી અને પરવાના રદ કરી દીધેલા છે. 2019 આપણે 20માં 21માં 22માં રદ કરી દીધેલા છે. આજે ગુજરાતમાં લગભગ આવું 800 વર્ષ બનાવતું એવું કોઈ પણ કંપનીથી કોઈ હોય તો કે જેનેરિક અને જેન્યુન ડૉક્ટર પ્રિન્સિપલ અને આવી દવાના સ્ટોરમાં જ વેચતી હોય એવી દવાઓ છે. આમ પાનના ગલ્લે અને કિરાણા સ્ટોરમાં મળતી હોય અને જેનો મિસયુઝ થતો હોય એવી દવાઓ ગુજરાતનું કોઈ પ્રોડક્ટ બનાવતો નથી કે ત્યાં વેચતો પણ નથી. અત્યારે હાલ ગુજરાતમાં આ અશ્વા અરિષ્ટાનું ઉત્પાદન ક્યાંય થતું હોય આ પ્રકારની દવાનું અથવા તો મંજૂરી આપવામાં આવેલી હોય એવા એકમો કોઈ કાર્યરત ખરા? ના, આજની તારીખમાં અમારા જોઈન્ટ કમિશનર આયુર્વેદિક અને લાઇસિંગ ઓથોરિટી છે, લાઇસિંગ ઓથોરિટી પાવર એમને આપેલા છે આયુષની છે. તો એમણે જે માહિતી આપી એ પ્રમાણે આજે 912 ઉત્પાદકો અત્યારે કાર્યરત છે. પણ જ્યારે પાસ્ટમાં પણ આવું મીડિયામાં ન્યૂઝ આવ્યા હતા કે યુવાધન પાનના ગલ્લેથી આ બિયર જેવી બોટલો 800 વર્ષથી પીતા હોય છે અને મિસયુઝ કરતા હોય છે. અમે સર્વે કર્યો હતો, એમાં જે ગુજરાતનો ઉત્પાદક દવા પાનના ગલ્લે કે કિરાણામાં મળી હતી એ ઉત્પાદકો પાસેથી એમના તપાસ કરી હતી. પાનના ગલ્લા પર એ લોકો કેમ વેચી એના ખુલાસા કર્યા અને એ લોકોના લાયસન્સ અને પરવાના રદ કર્યા. તો આજની તારીખમાં ગુજરાતમાં જે 5 ઉત્પાદકો હતા એ લોકોના પરવાના રદ કરવામાં આવેલા છે. આમ ગુજરાતમાં ભલે એ લોકોના થકી આનો મિસયુઝ થયેલો ધ્યાને આવેલો હતો, એ લોકો આમાં કોઈ મિથેનોલ કેવું નાખતા હતા, સેલ્ફ રિલેટેડ આલ્કોહોલ જ નાખતા હતા અને એક આયુર્વેદિક પદ્ધતિથી જ બનાવતા હતા. પણ એક એના મિસયુઝ થવાની સંભાવનાને ધ્યાને રાખીને, એનો ગેરવપરાશ થવાની સંભાવના ધ્યાન રાખીને એના પરવાના 5 રદ કરવામાં આવેલા હતા. અને મેં કીધું અગાઉ આમાં જે આજના પ્રકરણમાં જે સંડોવાયેલા છે યોગેશ સિંધી, એણે પણ યોગી ફાર્મા નામે નડિયાદમાં લાયસન્સ 2021માં માગેલું હતું. એણે પણ 800 વર્ષ માટે પરમિશન માગી, અમારી ઓફિસે ન આપી અને લાયસન્સ રદ કરેલું હતું. આ જે સિરપ ક્યાંનું હોઈ શકે? અહીંયા માત્ર એનું વેચાણ થયું કે પછી લાયસન્સ વગર પણ એનું ઉત્પાદન જે છે તે ગુજરાતમાં થયું? આજે પાસ્ટમાં પણ પોલીસ દ્વારા ટ્રક બંધ માલ પકડવામાં આવેલો છે. તો ઘણી વખત તેમાં ઉત્પાદક દમણનું નામ આવેલું હતું, તો દમણમાં કદાચ લાયસન્સ બન્યું હતું, પણ ઘણી વખત તેમાં રાજસ્થાન અથવા બીજા સ્ટેટનું નામ આવે છે, ત્યાંથી બનીને આવે છે. આજે મેં કીધું આયુર્વેદિક દવાના ઉત્પાદન માટે લાયસન્સની જરૂર હોય છે, પણ આજે આ એનો એક કાયદાને કલમને છટકબારી શોધીને અમુક અસામાજિક તત્વો આજે ગુજરાત જેવું ડ્રાય સ્ટેટ છે તેનો એક બેનિફિટ લઈને આ એક ખોટા નામથી બનાવીને આવતો એવું ચોક્કસ અમને લાગે છે. પ્રાઇવેટ આ દવા જે છે સિરપ એ ડુપ્લિકેટ છે કે આ પ્રકારની કોઈ રજિસ્ટ્રેશન સ્ટેટ બહાર પણ આ પ્રકારની મેન્યુફેક્ચરિંગ કંપની હોઈ શકે છે? કારણ કે આયુર્વેદિક દવા મેં કીધું એમ ગુજરાત આખા ભારત સરકારમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક સરખો કાયદો છે. ઘણા બધા રાજ્યોમાં આપણે જેમ ગુજરાતમાં 900થી વધારે આયુર્વેદિક ઉત્પાદક દરેક રાજ્યમાં આયુર્વેદિક દવાના ઉત્પાદકો હોય છે. તો આ એક જે આવેલું છે, જે જેન્યુન આયુર્વેદિક દવા હોત, જો જેન્યુન 800 વર્ષ હોત અને એમાં સેલ્ફ રિલેટેડ આલ્કોહોલ મેક્સિમમ 12% હોત તો આ પીવાથી કોઈ દિવસ કોઈ દર્દીનું મૃત્યુ થાય નહીં, એ ચોક્કસ વાત છે. પણ આ જે મૃત્યુ થયું છે એના લાગે છે કે આ એક ડુપ્લિકેટ વસ્તુ છે, બનાવટી કંપની છે, ફેક વસ્તુ છે. એમાં આલ્કોહોલ અને મિથેનોલ ઉપરાંત પણ ઝેરી કેફી પદાર્થ મિક્સ કરેલો સ્પષ્ટ જણાઈ આવે છે.